નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ચૈત્ર મહિનાના આ પરમ દિવસોમાં મિત્રો તમે કોઈ વ્રત, ઉપવાસ કે કઠિન પૂજાપાઠ નથી કરી શકતા તો ચિંતા ન કરતા, પરંતુ કૂતરાની ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેજો, કારણ કે આ એક નાનકડો પ્રયોગ તમારી જન્મોજન્મની દરિદ્રતાને મૂળમાંથી જ ઉખાડી ફેંકશે। સમગ્ર દુનિયા તમારા કદમોમાં ઝૂકશે, એટલી અઢળક સંપત્તિ તમારા ઘરે આવશે કે તેને સાચવવા માટે તિજોરી પણ ટૂંકી પડશે। સાથોસાથ જો તમે મનગમતો પ્રેમ મેળવવા માંગો છો, કોઈની સાથે વિવાહના બંધનમાં બંધાવવું છે, તો આ અચૂક ઉપાયથી તે કાર્ય તાત્કાલિક પૂર્ણ થશે। સ્ત્રી સુખ હોય, આલિશાન બંગલો, વૈભવ ગાડી અથવા તો સંતાન પ્રાપ્તની ઈચ્છા હોય, આ બધું જ તમને ત્વરિત પ્રાપ્ત થઈ જશે। માત્ર તમારી ચૈત્ર મહિનાના આ દિવ્ય દિવસોમાં કૂતરાને આ એક સામાન્ય લગતી વસ્તુ અર્પણ કરવાની છે, કેમ કે આ ચૈત્ર માસ દરમિયાન આકાશમાં ગ્રહોનો એક અત્યંત દુર્લભ અને અદ્ભુત મહાસંયોગ રચાઈ રહ્યો છે। અને મિત્રો, આ સામાન્ય વસ્તુમાં સમગ્ર બ્રહ્માંડની શક્તિ અને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ છુપાયેલા છે, જે તમારા જીવનના પહાડ જેવા કષ્ટોને પળવારમાં હરી લેવા માટે પૂરતા છે। ખાસ કરીને ચૈત્ર મહિનાના આ શક્તિશાળી અવસરમાં જો તમે કૂતરાને આ વસ્તુ ખવડાવી દો છો, તો માની લેજો કે સાક્ષાત માતા લક્ષ્મી અને મા આદ્યાશક્તિ તમારા પર એવી કૃપા વર્ષાવશે। સુખ માટે તમે જન્મોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે આ જ જન્મમાં તમારી સામે હશે। તમારા દુર્ભાગ્યના તાળા હંમેશા માટે તૂટી જશે। તો મિત્રો, બસ તમારે આ નાનકડી વસ્તુ કૂતરાને આજના પવિત્ર દિવસોમાં, એટલે કે ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કોઈ પણ દિવસે ખવડાવી દેવાની છે। તે ચૂપચાપ જ કોઈને જણાવ્યા વગર જ ખવડાવવાની છે। બસ તમે બધા જ જાણો છો કે જે કૂતરો છે એ શનિદેવનો સૌથી પ્રિય હોય છે। કૂતરો બાબા ભૈરવનું વાહન પણ હોય છે। એવામાં ચૈત્ર માસનો જે આ વિશેષ સમય છે, આ દિવસોમાં પૂરા વર્ષો પછી માતાજીની વિશેષ કૃપાની છાયા પડી રહી છે। આ સમય નાનો મોટો સમય નથી મિત્રો, આ દિવસો છે જ્યારે તેની પૂરી અસર તમારા જિંદગી ઉપર પડશે। જો તમે સાવધાની ન રાખી, જો તમે નાદાની કરો, નકારાત્મક શક્તિઓની ખૂબ જ ખરાબ અસર તમારા અને તમારા પૂરા પરિવારના જીવન પર પડી શકે છે, જે તમારા હાથમાં છે પણ તમારા હાથમાંથી સરકી જશે। પરંતુ આ વિશેષ ઉપાય કરી લીધો, તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી। આજે આ વિડીયોમાં તમને જણાવીશું કે ચૈત્ર માસના દિવસોમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। સાથે જ કૂતરાને કઈ નાનકડી વસ્તુ ખવડાવવાની છે, જેનાથી તમારા જન્મોજન્મની ગરીબી, તમારા પરિવારની દુઃખ તકલીફ બધું જ દૂર થઈ જાય। મિત્રો, રાત પ્રગતિ કરો તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો તે મહા ઉપાય તરફ આગળ વધીએ। તમને જણાવીએ કે કૂતરાને કઈ નાનકડી વસ્તુ તમારે ખવડાવવાની છે, જેનાથી તમને ધન દોલત પણ મળે, તમારી ગરીબીનો પણ નાશ થાય, તમારા લગ્ન પણ જલ્દી થઈ જાય, પછી ભલે લાખોનું હોય દેવું કે કરોડોનું, બધામાંથી તમને મુક્તિ મળી જાય। બીમારીથી ઝઝૂમી રહ્યા હોય તો તે બીમારી પણ દૂર થઈ જાય, સંતાનનું સુખ જોઈએ તો તે પણ મળી જાય। તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, તમારા ઘરમાં ઘણી બધી તૂટેલી કે વસ્તુ હોય છે, જેમ કે કાચની હોય, કોઈ વાસણ હોય, કોઈ લાકડું, તૂટેલું ફર્નિચર, તો તેને બહાર ફેંકી દેજો। આ વસ્તુ મિત્રો ઘરમાં નકારાત્મકતા લાવે છે। અત્યારે તો શક્તિની ઉપાસનાનો અને પવિત્ર સમય ચાલી રહ્યો છે, તો આવામાં વિશેષ રૂપે ધ્યાન રાખજો, ઘરમાં એવી વસ્તુઓ ન હોવી જોઈએ। અને બીજી વસ્તુ, તમારે તમારા ઘરમાં અત્યારે જ જ્યારે આ વિડીયો જુઓ છો ત્યારે જ ગંગાજળનો છંટકાવ અને ઘરમાં કપૂર લવિંગનો ધુમાડો કરવાનો છે। આ બંને કામ કરવાના છે। ઘરમાં એક એક રૂમમાં, એક એક ખૂણામાં કપૂર અને લવિંગનો ધુમાડો કરો, સાથે જ ગંગાજળનો છંટકાવ કરો। તેનાથી ઘરમાં શુદ્ધિકરણ થશે, જેથી ચૈત્ર માસમાં તમે જે ઉપાય કરવાના છો, જે બ્રહ્માંડની શક્તિનો ઉપાય, કૂતરાને ખવડાવવાનો ચમત્કારી ઉપાય, એ ઉપાયનું ફળ તમને તરત જ મળશે। તો મિત્રો, આ ઉપાય તમે બિલકુલ ધ્યાનથી સાંભળજો। જો તમારામાંથી ઘણા બધા લોકોને ધન દોલતથી ખૂબ સમસ્યા હોય છે, ધન વગર તો જીવન જ વ્યર્થ છે। મિત્રો, દરેક વસ્તુ માટે ધન જોઈએ છે। જિંદગી જીવવી છે તો ધન જોઈએ છે, પોતાનું પેટ પાળવા માટે પણ ધન જોઈએ છે।
બાળકોની ફરમાઈશ પૂરી કરવા માટે પણ ધન જોઈએ છે. બધા જ ઈલાજ ધનથી જ થાય છે. તો મિત્રો, તમારે ધન દોલત માટે હું એક વસ્તુ જણાવીશ જે તમારે કૂતરાને ખવડાવવાની છે. ત્યારબાદ જો કોઈ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યું હોય, તો અન્ય કોઈ પણ બીમારી હોય તો તેનાથી પણ મુક્તિ મળશે. અને 3જા નંબરની વસ્તુ પર છે દેવું. તમારા જીવનમાં ખૂબ દેવું અથવા તો લોનના હપ્તા ભરીને પરેશાન થઈ ગયા હોય, લેણદારો તમારા ઘરે રોજ દેવું માંગવા આવતા હોય છે, તો મિત્રો તેના બધા જ માટેનો ઉપાય આજે તમને જણાવીશું. તો મિત્રો, તમારે તમારા ઘરમાં ચૈત્ર માસના દિવસોમાં ખીર બનાવવાની છે. ઘરની કોઈ પણ સ્ત્રીને કહી દો કે ખીર બનાવી દે. સાબુદાણાની ખીર બનાવવાની છે. ખીર બનાવી લ્યો, તેમાં થોડું મધ નાખી દો. મિત્રો, મધ નાખી રાત્રિના જ્યારે ભગવાનની આરાધનાનો સમય હોય તે ખીર સાથે માતાજીની સ્મૃતિમાં રહી પ્રાર્થના કરવાની છે. ખીરને તમે તમારા હાથમાં લ્યો અને માતાજીને મંત્રનો જાપ કરો, પ્રાર્થના કરતા કરતા, જેનાથી પ્રેમ કરો છો, જેનાથી લગ્ન કરવા માંગો છો, ઈષ્ટ દેવતા સાથે તમે જોડાયેલા છો, તો જે પણ ભગવાનને તમે માનતા હોય, ભોલાનાથ છે, કૃષ્ણ ભગવાન છે, તેને તમે પ્રાર્થના કરી લ્યો મિત્રો. તો પછી તમારે આ ખીરને કૂતરાને ખવડાવવાની છે. ચૈત્ર માસના પ્રભાવથી જે અવરોધ છે તે અવરોધો દૂર થશે. કૂતરો જેવી જ ખીર ખાશે તેવી જ તમારી બધી જ રૂકાવટો સમાપ્ત થઈ જશે. મિત્રો, આનું ખૂબ જ જલ્દી તમને પરિણામ જોવા મળશે. તો તમારે સાબુદાણાની ખીર બનાવી અને કૂતરાને ખવડાવવાની છે. તો તેનાથી તમારી બધી જ પરેશાનીમાંથી મુક્તિ મળી જશે. અને તમને બીજો ઉપાય જણાવીએ તો તમારે 7 રોટલીઓ બનાવવાની છે. ઘરમાં 7 રોટલીઓ ગોળ ગોળ બનાવી લેવાની છે. તે રોટલી ઉપર સરસવનું તેલ લગાવવાનું છે. પછી તમારે આ 7 રોટલી ઉપર તેલ અને ગોળ પણ થોડોક મૂકવાનો છે. તમારે ગોળના ટુકડા રાખવાના છે. પછી આ બધી જ રોટલી છે એ તમારે કૂતરાને ખવડાવવાની છે. તો આમ કરવાથી પણ તમારી બધું જ મનોકામના છે તે પૂર્ણ થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.